નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. જૂની પેન્શન યોજના ગુજરાતના લાખો કર્મચારીઓ જે 2005 પછી જોડાયેલ છે તેવા કર્મચારીઓને નવી પેન્શન યોજના એટલે કે એનપીએસમાં સમાવવામાં આવ્યા છે. જૂની પેન્શન યોજના રદ કરીને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. તો જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા બાબતે સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને ફરી આંદોલનનો માર્ગ શિક્ષકો દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવા માટે યોજાયેલા ધરણામાં આણંદના શિક્ષકો પણ જોડાયા છે. વિગતવાર માહિતી જોઈએ તો શિક્ષકોને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે તેમજ શિક્ષકો માટે ટેટની પરીક્ષા નાબૂદ કરવાની બે મહત્વની માંગ સાથે શિક્ષકોએ દિલ્હી ખાતે વિશાળ ધરણા કર્યા હતા, જેમાં આણંદ જિલ્લાના શિક્ષકો પણ આ ધરણામાં જોડાયા હતા. આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો પ્રવર્તમાન સરકાર દ્વારા જે શિક્ષકો સંદર્ભે નિર્ણયો લેવામાં આવે છે તેને રદ કરવામાં આવે તેમજ શિક્ષકોના હિતમાં નિર્ણય લેવાય તે માટે દિલ્હી ખાતે વિશેષ ધરણાનું આયોજન કરાયું હતું, જેમાં તમામ શિક્ષકોની જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા તથા નોકરી કરતા શિક્ષકો માટે ટેટ પરીક્ષા નાબૂદ કરવાની મુખ્ય બે માંગ સાથે દિલ્હીમાં જંતર મંતર ખાતે સમગ્ર દેશના શિક્ષકો દ્વારા વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાંથી આશરે 2000 જેટલા શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આણંદ જિલ્લામાંથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ તથા જિલ્લા પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયાના નેતૃત્વ હેઠળ લગભગ 25 જેટલા શિક્ષકોએ હાજરી આપી હતી. આ ધરણા કાર્યક્રમનો ઉદ્દેશ્ય જૂની પેન્શન યોજના તાત્કાલિક અમલમાં મૂકી શિક્ષક વર્ગને સુરક્ષિત ભવિષ્ય આપવું, ફરજ બજાવતા શિક્ષકો માટે ટેટ પરીક્ષા સંપૂર્ણપણે નાબૂદ કરાવવાની માંગ રજૂ કરવી, જેનો સંબંધ શિક્ષક વર્ગના હકો, પ્રતિષ્ઠા અને રોજિંદા શૈક્ષણિક કાર્ય સાથે સીધો છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યોના શિક્ષક નેતાઓએ પોતાના વક્તવ્ય દ્વારા સરકારને શિક્ષણ વ્યવસ્થાના હિતમાં ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી હતી. આણંદ જિલ્લાના શિક્ષક મિત્રોએ શિક્ષકોની ન્યાયસંગત માંગોને પૂર્ણ કર્યા વિના શિક્ષણ વ્યવસ્થામાં સુધારો સંભવ નથી એવો સ્પષ્ટ સંદેશ સરકાર સુધી પહોંચાડ્યો હતો. ધન્યવાદ.